મિત્રો, આપણે જોયું કે છોડ આપણને ફળો આપે છે અને આપણે બધા ફળો ખાઈએ છીએ. તો આપણે કહી શકીએ કે આપણને ફળના સ્વરૂપમાં ખોરાક છોડ પાસેથી મળે છે. ચાલો ફળ વિશે જાણીએ. ફળ છોડના બીજને પોતાની અંદર સાચવી રાખે છે. ફળો જુદા જુદા રંગો અને આકારના હોય છે. ફળો આપણી ચામડી ચમકદાર, વાળ ચમકતા અને આંખો તંદુરસ્ત રાખે છે. ફળોમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન મળે છે. તે આપણને બીમાર પડતા બચાવે છે. તમને ખબર છે, ટામેટું પણ એક પ્રકારનું ફળ છે અને કેળા એ બીજ વગરનું ફળ છે. ચાલો હવે ફળો વિશે થોડું વધુ જાણીએ. ફળો બે પ્રકારના હોય છે. એક રસ કાઢી શકાય તેવા ફળો જેવા કે નારંગી, તરબૂચ વગેરે, અને બીજા એવા ફળો જેમને દૂધ સાથે ભેળવી મિલ્કશેક બનાવી શકાય જેવા કે ચીકુ, કેળા વગેરે. કેટલાક ફળોને ખૂબ બધા બીજ હોય છે, જ્યારે કેટલાકને એક કે બે બીજ જ હોય છે. હવે હું તમને ફળો વિશે થોડું અવનવું કહીશ. કેળાને ઝાડ પરથી લીલા જ તોડીને ઉતારી લેવામાં આવે છે અને તેને પછીથી પકવવામાં આવે છે. સફરજન 3 રંગના આવે છે: લીલા, પીળા અને લાલ. સફરજન લોહીને સાફ રાખે છે અને પેઢાને મજબૂત કરે છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે સફરજન પાણીની ઉપર તરે છે. ટ્રાય કરીને જુઓ. ચાલો હવે બધી ઋતુઓમાં મળતા ફળો અને મોસમી ફળો વિશે જાણીએ. કેટલાક ફળો બારેમાસ મળે છે અને તેને ખાવા માટે કોઈ ઋતુની રાહ જોવી પડતી નથી, જેવા કે કેળા, પપૈયું વગેરે. પરંતુ કેટલાક ફળો બારેમાસ મળતા નથી. આ ફળો ચોક્કસ ઋતુમાં જ મળે છે, માટે તેમને મોસમી ફળો કહી શકાય, જેવા કે કેરી, લીચી, તરબૂચ, શક્કરટેટી વગેરે ઉનાળામાં મળતા ફળો છે. જ્યારે સફરજન, જામફળ, નારંગી, દ્રાક્ષ વગેરે શિયાળામાં મળતા ફળો છે.